નમસ્તે મિત્રો. આજે મારે એક બહુ મહત્ત્વના મુદ્દાની વાત કરવી છે. જ્યારે તમે કોઈ પણ બાળકને લઈને હોસ્પિટલમાં આવો છો, ત્યારે વર્તનમાં શું ધ્યાન રાખવું જોઈએ? આ ખૂબ મહત્ત્વનું છે અને ઘણી બધી વખત અમે જોતા હોઈએ કે માતા-પિતા એટલી ખરાબ ભૂલો કરતા હોય છે, જેની બાળકની સારવાર પર અને બાળકની માનસિકતા પર બહુ ખરાબ અસરો થતી હોય છે. હું તમને 3 એક્ઝામ્પલ આપીશ. જો આજથી થોડા વર્ષ પહેલાં, લગભગ 3 કે 4 વર્ષ પહેલાં એક નાની 12-13 વર્ષની છોકરીને લઈને એના માતા-પિતા મારી ઓપીડીમાં આવ્યા. આવી અને મેં પૂછ્યું, "શું થાય છે?" તો કે સાહેબ, એને સ્વાદુપિંડનો પ્રોબ્લેમ છે. અમે ઘણી બધી જગ્યાએ ડૉક્ટરને બતાવ્યું, પરંતુ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. અમને એમ થાય છે કે આ દીકરીને અમે કંઈ મૂકી આવીએ. એક વખત તો એમ કે હું એને લઈને પણ ગયેલો બહાર, કે હું કોઈ જગ્યાએ મૂકીને આવતો રહું, હવે અમારાથી આ પ્રશ્ન સોલ્વ નથી થતો એમ. અને આ છોકરીની તકલીફ બહુ વધારે છે અને એ જિંદગીમાં શું કરશે? મિત્રો, દીકરીની હાજરીમાં જ્યારે પિતા આ ટાઈપના શબ્દ બોલે ને, તે બાળકનું મગજ ભલે ઓછું સમજતું હશે એવું માનીએ આપણે, પરંતુ બહુ સેન્સિટિવ હોય. એના મનની અંદર, એના આંખમાં જ્યારે વાંચી રહ્યો હતો, એની અંદર જે આ શબ્દોથી જે ઇન્જરી, જે ટ્રોમા, જે નુકસાન થઈ રહ્યું હતું, એ ઘણીવાર માતા પિતાને ખબર નથી હોતી. તમારે ગમે તેટલા પ્રશ્નો હોય, તમારે ગમે તેટલા ભાવનાના ઉછાળા આવતા હોય, દુઃખ હોય, જે પણ હોય તે, એ દરેક વસ્તુને કંટ્રોલમાં રાખીને બાળકની હાજરીમાં આવા શબ્દો ક્યારેય ના બોલો. જો તમને એવું લાગતું હોય તો બાળકને થોડીવાર બહાર મોકલી પછી ખુલ્લા દિલે વાત કરો. તમે રડી લો, અમને કોઈ વાંધો નથી, પરંતુ બાળકની સામે આવું ન કરવું જોઈએ ક્યારેય. એક બીજું ઉદાહરણ આપું. એક ટ્રસ્ટની સેન્ટરમાં અમે કેમ્પ કરવા ગયેલા. તો ત્યાં એક નાનો છોકરો, 8-10 વર્ષનો છોકરો હશે, એને લેટ્રિન રોકવામાં, સંડાસ એ રોકી ન શકે, એટલે ઘણીવાર કપડાં ખરાબ થઈ જાય. એટલે 2-3 જગ્યાએ બતાવ્યું હશે, કોઈ ઓપરેશનનું કહ્યું, માતા પિતા એટલી બધી ફરિયાદ કરે એટલે ઘણીવાર ડૉક્ટર કહે કે ઓપરેશન કરવું પડશે. પણ પછી અમે જ્યારે જોયું તો શાંતિથી આખી વાત સાંભળી તો ખ્યાલ આવ્યો હકીકતમાં પ્રોબ્લેમ શું હતો એ સમજાવું. માતા પિતા આવીને સીધી બાળકની ફરિયાદ જ શરૂ કરી. આ છોકરાને કંઈ અક્કલ નથી, સાવ મૂર્ખ છે, ગમે ત્યાં એના કપડાં બગડી જાય છે, અમને તો એવું લાગે અમારા ઘરે આવો છોકરો ક્યાંથી આવ્યો. આવા પ્રશ્નો, આવી વાતો માતા પિતાની સામે કરે એટલે છોકરો એકદમ ડિપ્રેશનમાં આવી ગયેલો. છોકરો એકદમ હેલ્ધી હતો, પણ એને સ્ટ્રેસ, ડિપ્રેશન, અંદરથી એટલી બધી વિચારોનો વમળો એના માઇન્ડમાં ચાલતા હોય. આખો કેસ તપાસ્યા પછી ખ્યાલ આવ્યો કે હકીકતમાં સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ જેવું છે. માતા પિતાની કાઉન્સેલિંગ કર્યું, થોડી દવાઓ આપી. બાળકને કબજિયાતને લીધે મળનો ભરાવો થતો હતો, એના લીધે ઓવરફ્લો થતો હતો. ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ બી હતો સાથે, એને કહેવાય. તો બધી દવાઓ આપી. નેક્સ્ટ ટાઈમ જ્યારે 10 દિવસ પછી આવ્યા ને, તો 70-80% રાહત હતી. હકીકતમાં સૌથી મહત્ત્વનું અમે જે કર્યું એ કાઉન્સેલિંગ હતું. પહેલાં માતા પિતાને સમજે કે ભાઈ, તમે જે કરી રહ્યા છો સાવ ખોટું છે. બાળક તમારું નોર્મલ છે. બાળકને મનાવવાનું છે કે એ નોર્મલ છે. તમે એના માઇન્ડમાં એવું ઘુસાડી દીધું છે કે હું હંમેશા એબનોર્મલ છું, મને બહુ મોટો રોગ છે, એવું બાળકના મનમાં ઘૂસી ગયું છે. એટલે એ સ્ટ્રેસમાં આવીને પ્રોબ્લેમમાં છે. બાળક નથી ફરિયાદ કરી શકતું, નથી સહન કરી શકતું. એટલે મિત્રો, બાળકને પ્રોબ્લેમ હોય તો પણ એને એવું ન મનાઈ જવું કે મને દુનિયાની બહુ મોટી બીમારી છે. જ્યારે એવું મનાશે પછી રિકવરી આવવામાં બહુ વાર લાગશે. આમાં કોઈ ઓપરેશનની જરૂર ન પડી, માત્ર દવાઓ અને ખાસ કરીને કાઉન્સેલિંગ, એનાથી છોકરામાં ઘણો બધો સુધારો આવ્યો. ત્રીજું ઉદાહરણ આપું. થોડા દિવસ પહેલાંની વાત છે. એક ઓપરેશન એક નાના બાળકનું મેં કરેલું. એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હતું, રસી હતી, ફાટી ગયેલું એપેન્ડિક્સ. ઓપરેશન થયું, 2 દિવસ દર્દી સારું રહ્યું. સવારના પરમાં હું રાઉન્ડ લેવા ગયો ત્રીજા દિવસે, તો હું જસ્ટ રૂમમાં એન્ટર થાવ ત્યાં માતા પિતાએ શરૂઆત કરી, "સર, આજે તો છોકરો અતિશય પીડામાં છે, એને તો ભયંકર દુખાવો છે. અમને લાગે એને કંઈક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. દર્દીને કંઈક અમને લાગે છે કે મોટી બીમારી કંઈક અથવા કંઈ મોટું કોમ્પ્લિકેશન થયું છે." આટલું જે કહ્યું ને, તો છોકરો એકદમ ગભરાઈ ગયેલો. હવે અમે રિપોર્ટ્સ કર્યા. રિપોર્ટ્સ બધું નોર્મલ, કશું જ નહીં. પણ બાળક પથારીમાંથી ઊભો ન થાય. પેટને હાથ અડાડતો પેટ એકદમ ખેંચીને ટાઈટ રાખી મૂકે, હલે નહીં બાળક. થયેલું શું? તકલીફ હકીકતમાં કશી જ નહીં. થોડો ઘણો દુખાવો બાળક જોર કર્યું છે, થયો હશે. પરંતુ માતા પિતા એટલા બધા ગભરાયેલા અને એની તકલીફ બાળક કરતાં વધારીને માતા પિતા વર્ણન કરે. એટલે છોકરાને એવું થઈ ગયું કે શું મારા ઓપરેશનથી મને કંઈ તકલીફ થઈ ગઈ છે, કોઈ કોમ્પ્લિકેશન થયું છે, હું નહીં બચીશ. એના મનમાં એટલા બધા સવાલો જે થાય ને, બાળક ગભરાઈ જાય. અને એવું થાય ને પછી ન પૂરતું જમે, ન ચાલે. એટલે જ્યારે તમે દર્દીની સાથે હો અને દર્દીને કંઈ તકલીફ હોય, ધારો કે દુખાવો થયો છે, 2 વાર ઉલટી થઈ, ગમે તે થયું હોય, તમે ડૉક્ટરને એકાંતમાં અલગથી જઈને વાત કરો કે સર, કાલે 3 વાર ઉલટી થઈ, તે મોટી તકલીફ તો નથી ને?
પરંતુ તમે જ્યારે બાળકની સામે વધારીને બોલો, સર દર્દી તો આખી રાત સૂતો જ નથી, આખી રાત સતત ઉલટી થઈ છે, અમને લાગે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે, આવું જ્યારે બોલશો ને ત્યારે છોકરું ગભરાઈ જશે. એનું મન એવું માનશે કે મારી કોઈ બીમારી કદાચ રિકવર ન થાય, એનું વર્તન બદલાઈ જશે, એનો સ્ટ્રેસ વધી જશે, રિકવરીમાં વાર લાગે. એટલે ફરી વાર કહું, બાળકની સામે હંમેશા પોઝિટિવ રહો. બાળકનું ભૂલ હોય, કદાચ એના વર્તનમાં તકલીફ હોય તો પણ એને ગુસ્સે થઈને ક્યારે ન કહો, એને સમજાવીને કહો. તમને એવું લાગે બાળક જીદ કરી રહ્યું છે તો પણ એ સારા મૂડમાં હોય ત્યારે તેને સલાહ આપો. અને બાળકને સિરિયસ બીમારી હોય તો પણ એની સામે એની ચર્ચા નહીં કરશો. એની સામે હંમેશા બેટા તને સારું છે, સારું થઈ જશે, આજે ડૉક્ટર અંકલ કહેતા હતા ને 3 દિવસમાં સારું થશે, એવી પોઝિટિવ વાત જ કરો. એવું કરવાથી બાળકની રિકવરી ઘણી બધી ફાસ્ટ આવશે અને ડૉક્ટરનું કામ પણ ઘણી જગ્યાએ સરળ થઈ જશે. આટલી કોમન સેન્સ દરેક માતા પિતામાં હોવી જોઈએ.